બદલાય એટલે ગાઈસ એક વખત તાવ એવું ના આવે તો ગાઈસ એને શરીર નાખ્યા એટલે કે અવાજ નહીં हमने हमारे घर पे छत टपकते हुए देखी यार गाइस वरसाद આમાંથી આવતો ઓમથી ઓમ પડે તો શરદી થઈ જાય પણ ઠંડા પાણી ગાઈસ આપણે મસ્ત નહીં નાખે છે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાઈસ આ તો બ્લોગ ચાલતો આપણો ગાઈસ તો ગાઈસ પણ આનો બી તો ગાઈસ ફાઇનલી આપણો તો ચા બા ફાઇનલી પીધો છે એલા અને ગાઈસ પછી બ્લોગ ચાલુ કરે છે ગાઈસ જો ગાઈસ આ તો ઘરમાં એટલો ભેજ ફૂટ્યો ને તે પોણી શું થઈ ગયું છો યાર પોણી ફૂટ કરે ભાઈ ગાઈસ વરસાદ તો બંધ થઈ ગયો કાલનો પણ ગાઈસ પોણી અંદર ફૂટ કરે अच्छा जगह सब तो गाइस मार अड्डा बुढ़िया तो मोदी पड़ी जा रही तो मोदी पड़ी थी गाइस रास्ती दे तो कैसे मूड वगैरह नीचे गिरा थोड़ा सर्दी में ये गाइस सर्दी थी આ ઋતુ બદલાય એટલે ગાઈસ એક વખત તાવ એવું ના આવે તો ગાઈસ એને શરીર નાખ્યા એટલું નથી ગાઈસ ઋતુ બદલાય એટલે તાવ ગમે આવી જ જાય આવી ગાઈસ ઋતુ બદલાય એટલે ગાઈસ ફાઇનલી તાવ શરદી ગમે તે કોકના કોક તો થઈ જ જાય એટલે ગાઈસ સમજી જાય કે ફાઇનલી ઋતુ એકદમ બદલાઈ છે ના ગાઈસ ખબર નથી થઈ તો શું કહેવું ગાઈસ तो कहीं आप लोग खाट लो नहीं करें तो मम्मी तो हार गए रात तो फीस में बीज में બધું કાઢ નાખી બીજ બધું દબાજી ઉપર જાઓ ઠીક વાત પહેલી ઉપર આખામાં પગ ઉપર ના ઉપર જાઓ વાય વેળ ઈને આટલા વેળ ઈને વેળ तो गाइस बाइक की गियर ब्रेक से जाते सर्विस करा है जम्बा बेसी गया છે અને જમવાનો ટાઈમ ગાઈસ 1 વાગ્યા થાય ગાઈસ બાર ખાલી વાતાવરણ જો ગાઈસ ખાલી અંધાર જેવું થઈ ગયું છે ગાઈસ હાલ વરસાદ આવે વાતાવરણ ગાઈસ સન ગાઈસ तो गाइस આપણે જમવામાં અત્યારે બનાવી છે મગનું શાક ગાઈસ એ જો ગાઈસ મગનું શાક ઘઉંની રોટલી ચોખા સારી એમાં ગાઈસ આપણે લેબુને છોઈ દઈએ જેને ગાઈસ ભાવતો ને એસકા લેબુ નાસવાનો આપણે નહીં કહેતા કે તમે મગનું શાકમાં લેબુ નાખો ભાઈ સમુદ્ર નાય ભાવ જોર બોલો અત્યારના વાગે બે જો વરસાદ જો પડો બહાર જો હું કઈ સાફરામ બે રહ્યો આપણે કઈ સારી સાફરું વાતાવરણ ऊपर गैस पॉइंट अकाउंट जो है वो तो कहीं लगी एक बरसात थोड़ा आए पॉइंट थोड़ा साल थी जो गई थोड़ा बड़ी पॉइंट थोड़ा जो गाइस वरसाद है आमक तो गाइस आगे आवा जो गाइस सो जुली वाले का तो नजारा जो गाइस चाड़ो
કેટલું મસ્ત લાગે છે. ક્લીન ક્લિયર. કઈ વરસાદ આમાંથી આવતો ઓમથી ઓમ પડે. જો ભાઈ આમાં તો વરસાદ જોરદાર દેખાતો હોય ઝૂમ બતાવજો. પડે છે ને પરફેક્ટ જેવું નહીં લાગતું કઈ ખુદા. પોડી જો હેડવા બધી. એક તો શરદી થઈ ગઈ છે. થા થા કરે. હું આધાર કારણે જ ગઈશ હા આવું છું. પેલી કહેવત નહીં हमने हमारे घर पे छत टपकते हुए देखी यार गाइस ये शूट થાય એવું છે. આ પણ જોયા કેવું પડી પડે. હા તો થોડી જગ્યાએ પાણી પડવા માંડી લે તો. મસ્ત એવા ફ્રેશ થઈ નહીં નાખ્યા છે. કઈ શરદી થઈ જાય પણ ઠંડા પાણી કઈ આપણે મસ્ત નહીં નાખ્યા છે. કઈ વરસાદ બંધ થઈ ગયો છે. જો કઈ તો વરસાદ બંધ થઈ ગયો છે આપણો. ક્લીન જો કઈ કોઈ નહીં. કુંડીના પાણી ના આવે છે કઈ એકદમ ઠંડુ એમ પાણી મસ્ત નહીં બી મસ્ત ફ્રેશ થઈ જાય. શરદી થઈ જાય તો નાવું પડે ઠંડા પાણી ના કારણ ચાલતું નહીં નાવું જ પડે. મજા હતી. જો કઈ વાતાવરણ એટલું મસ્ત હશે ને ઠંડુ વાતાવરણ. આ વાતાવરણ જ કઈ આપણી હાલત બગાડી જાય શરદી થઈ જાય. મને એકલા થયો તો કઈશ કે વાત અલગ ઘરમાં કઈશ 3 થી 4 દવા થઈ ગઈ. મને થઈ ગયા સુગર થઈ ગઈ મમ્મી થઈ ગઈ બીજું કોઈને થઈ જાય બીજા કોઈને ખબર નહીં આવવાની એટલી બધી ડિટેલમાં ખબર નહીં આપણને પછી એટલા દવા શરદી થઈ જઈશ ખાઈ હાથ. વાતાવરણ કઈ મસ્ત લાગે છે જો ઠંડુ વાતાવરણ. શિયાળા કરતાં કઈ સારી વાતાવરણ હા પણ વરસાદ નહીં ગમતો ઓછો ગમાશે. અને હું તો કઈ શિયાળામાં વરસાદમાં નાવું ને અને માથું પડે ને તો કઈ 1-2 દાડા કઈ માથું ઉતરતું નહીં. શિકાર વરસાદનું પાણી હોય ને એટલે માથું ઉતરતું જ નહીં. શું કરે આ નોર્મલ પાણી નહીં તો ચાલે પણ આ વરસાદના પાણી નહીં ને એટલે માથું કઈ સળી મારે વરસાદના પાણી ના આવ્યો ને તે એ મારી માથું એક દાડી 2 દાડા મારી કીધું કે માથું સળી એ નહીં શેતી જો કઈ બાજરી જેવડી થઈ ગયા હાલ કઈ સાવી થઈ ગયા બોતો કઈ પોકરી ગયો બધો વાય પેલા પેલા રખાતા તો કૈસે એક સટ્ટો ફેર નીકળી પડ્યા છે રખાવા ઠંડી વધનાર પડે એટલે કઈ કોમવાળા રહે ને રખાવા જતા રહે ખેતરોમાં ઠંડુ હોય ને એટલે પેલી બાદ 3 જણા આવે દૂધ ભરી તો પાપા દૂધ ભરી જાય વાત પૂરી. જમવાનો ટાઈમ થઈ ગયો તો ગાઈસ તો આપણે ગાઈસ જમવા બેસીએ છીએ. જમવાનું તો ગાઈસ અત્યારે કોઈ નહીં બપોરે હતું એ જ છે ગાઈસ. બપોરે ગાઈસ વધારે હતું બધું શાક તો ગાઈસ અત્યારે મગર લઈ લીધું ચમ આપણે હોટલવાળા લઈ લે ને આપણે લઈ દીધું તો જો ગાઈસ મગવાનું શાક છે ખાલી ફેર એટલું છે ગાઈસ અત્યારે બાજરીના રોટલા છે બપોરના ગાઈસ ગવાના રોટલા છે જો તો આપણને તો ગાઈસ ગવાના ભાવ એટલે ગાઈસ આપણે તો ગવાના જ ખાવાના આપણને બાજરીનો ઓછો ભાવ. ચલો ગાઈસ તારે ખાઈ લઈએ. જો ગાઈસ આ રહી ગાઈસ આપણો હવે આ બ્લોગને કરી રહ્યા છે એન્ડ તો ગાઈસ આજનો બ્લોગ આપણે એન્ડ કરીશું. યાદ તો 11 વાત થઈ જશે જો ગાઈસ એક વખત આવે આપણે હું લઈને ઉઠી ગયા તાણે ભાઈ ફરી બ્લોગ એન્ડ કરવાનું ગાઈસ 12
કરતા હતા ડો હતી કાંઈ ઘરમાં મોસું લાવી દીધું પણ જો મોસો કાંઈ બાટા હતો એમને કાંઈ ગોદરો પહોંચ્યા હતા બાર દોવા કરવા માંડે એટલે કાંઈ મોસો લાવી દીધો અંદર અને ઊંઘ ના બગડે વરસાદ આવે એટલે પાછું મોસો અંદર લાઈક ઉતારીને તો ઊભી છું નવું બ્લોક કરી એ એન્ડ કરી નાખું તો ચલો કાંઈ સાથનો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની કરી દેજો આપણે મળી તમને ચલો ગાઈસ બાય મળી તમને નેક્સ્ટ